સવારમાં થઈ ગયા આપણે કાર આવે પહેલા તો હેલો ગાઈસ ભાવિના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. સવારમાં ગાડી કાઢીને નીકળી ગયા ક્રિકેટના ગ્રાઉન્ડ તરફ. પોગી ગયા ગ્રાઉન્ડ એને કરી દીધું ક્રિકેટ ચાલુ. આજે પણ આપણા નસીબ એવા જોર કરે છે કે આપણી બિલ્ડિંગ જ હતી. પછી ફાઇનલી બિલ્ડિંગ પૂરી કરીને આપણો દાવ હતો. આપણો દાવ આવ્યો તાતાભાઈ હરખાઈ ગયા, જો ડિસ્કો કરવા માંડ્યા હો. ઘણી વાર ફિલ્ડિંગ કરીને પછી આપણો દાવ આવ્યો અને આપણે પહેલા જ દડા આઉટ થઈ ગયા અને મૂડ બગડી ગયું ગાઈસ કે હવે ક્રિકેટ રમવું જ નથી. શું તમારે પણ મહેનત નથી કરી ડાયરેક્ટ બટેટાની વેફર પાડવી છે તો આપણા કલેજા કરી દીધું છે વેફરનું ચાલુ. તમારે પણ ફટાફટ આવી જાવ બટેટાની વેફર પાડવી હોય તો બે જાતની વેફર પડશે. ફટાફટ આવી જાવ આપણે રંગોલી સામેડી ડિમાન્ડ મોલની પાછળ આવાસના કોટરની નીચે. એડ્રેસ નો મળે તો આપણે કોન્ટેક્ટ નંબર પણ આપી દીધો છે. ફટાફટ એમાં કોન્ટેક્ટ કરીને મેં ત્યાં પૂકી દેજો ને. હવે હું જાઉં છું મારા ઘરે. પછી ઘરે જતા હતા ને આપણે વેલા થઈ ગયા આપણા ભાઈબંધ. સવારના આવરમાં જો મોટા ધોયા વગરના બેસી ગયા હતા બધા બહાર. એમાં આપણા ઇન્દરભાઈ જો પછી થોડીક મોજ મસ્તી કરીને આવી ગયા આપણે માસાના ઘરે જમવાનું હતું. ત્યાં જતા આપણા ભાઈનો વિડીયો લીધો તો ભાઈ સર આપણી ભાણી જો નખડા કરતી હતી કે મારો વિડીયો લ્યો મામા. પછી ગઈ આપણે ઘણી વાર રાહ જોઈ રહી હતી કેમ કે રાત પડે એટલે આપણે તમને એક વસ્તુ બતાવવાની હતી. ફટાફટ તમે પણ જો રૈયા ચોકડી આપણે જઈને રાતે 6:30 પોણા 7 પછી એટલે આટલું ચકલીનું ઝુંડ તમને ક્યાંય જોવા નહીં મળે ને એટલું આપણે રૈયા ચોકડી ઉપર જોવા મળશે. તમે પણ હજી લગી ન જોયું હોય તો ફટાફટ જઈને જોઈ. ત્યાંથી પછી નીકળી ગયા આપણે ઘર સેટ. થોડુંક કામ હતું એટલે કામ પતાવવાને પછી અમારા અજયભાઈ જો વાળ સીધા કર્યા રાખ્યો કેમ કે વાળ એવડા મોટા રહ્યા ને. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી કાલે નવા વ્લોગમાં. બાય.